વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના તલંગણા ગામમાં આભ ફાટ્યાના સમાચાર સામે આવી રહ્યા છે। ઉપલેટાના તલંગણા ગામમાં 3 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે સમગ્ર ગામ પાણીમાં ગરકાવ થયેલું જોવા મળી રહ્યું છે। તલંગણા ગામમાં અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને સમગ્ર ગામ જળબંબાકાર બનેલું જોવા મળી રહ્યું છે। જો કે ખેતરો બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। ઉપલેટાના તલંગણા ગામમાં 3 કલાકમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને સમગ્ર ગામ બેટમાં ફેરવાયેલું જોવા મળી રહ્યું છે। રોહિત નંદાનિયા ઉપલેટા તાલુકાના તલંગણા ગામે ધોધમાર વરસાદ પડતા 2 જ કલાકમાં 14 ઇંચને પાર વરસાદ પડતા અવિરત પાણી આવતા ઘરોમાં ને બજારોમાં પાણી ઘૂસી ગયા છે, જેની પરિસ્થિતિ બહુ ગંભીર છે। ગામ સંપર્ક વિહોણું થઈ ગયું છે, બેટમાં ફેરવાઈ ગયું છે અને જે ખેડૂતના મોલનો નુકસાની પૂરેપૂરી છે, બધું જ સાફ થઈ ગયું છે। દરિયા જેવી જમીન થઈ ગઈ છે। અત્યારે સરકારને એવો આદેશ છે કે જેમ વહેલાસર સર્વે થાય તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાય મળે એવી અપેક્ષા છે।